કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલી ચેખલા પ્રાથમિક શાળામાંથી ટેબલ બેન્ચીસો રાત્રિના સમયે અન્યત્ર ખસેડવામાં આવ્યા હોવાના મામલે વિવાદ ઊભો થયો છે। ગામ લોકોએ શાળાનો સામાન બારોબાર વેચવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો કરી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસએમસીમાં ઠરાવ થયો હોવાનો દાવો કરી રહ્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप જોઈ રહ્યા છો સ્વમાન। કાંકરેજ તાલુકાના સિહોરી ગામની ચેખલા પ્રાથમિક શાળામાં રાત્રિના સમયે ટેબલ બેન્ચીસો એક છકડો અને ગાડીમાં ભરી લઈ જવાતા હોવાની માહિતી ગામ લોકોને મળતા તેઓ શાળામાં એકત્રિત થયા હતા। ગામ લોકોએ વાહનોનો પીછો કરી પોલીસને જાણ કરી હતી। પોલીસ સ્થળ પર પહોંચી સામાન ભરેલા વાહનોને અટકાવી ટેબલ બેન્ચીસો પરત શાળામાં મુકાવ્યા હતા। ગામ લોકોનો આક્ષેપ મુજબ શાળાના પ્રિન્સિપાલ દ્વારા સામાન વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાંભળો ગાડીનો પીછો કરનાર પરબતજી અને અન્ય ગ્રામજનો અલ્પેશ થરૈયા શું કહી રહ્યા છે। મારું નામ સુખદેવ પરબતજી અને રાતના 10 વાગે એક ઘટના થઈ છે પ્રાથમિક નિયાળમાંથી અને ટેબલની ચોરી કરવામાં આવી છે 2 ગાડી અને મેં પીછો કર્યો છે ગાડીનો પીછો કરતા મારા ઉપર ગાડીનો ટર્નઓવર કરતા નાખી ગાડી મારા માથે નાખવામાં આવી બરોબર અને રિટર્ન ટર્ન માર્યો ખીમણા જતા પાછીવાળી ગાડી પાછીવાળતા શિહોરી લઈ ગયા શિહોરીથી પાદળી હાઈવે પર ચડીને અને પોલીસને જાણ થતા પોલીસે પકડી પાડીને લાવી પાછી માલ કે લાયો માલ પ્રાથમિક શાળામાં અને કોઈ ગુનો દાખલ આવે કરવામાં પણ કોઈ ગુનો દાખલ કર્યો નથી બરોબર। શું કહેવા માંગો છો તમે? હું એટલું કહેવા માંગુ છું કે ગુનો દાખલ કરવામાં આવે અને મારે ન્યાય જોઈએ કે ટેબલ શું કારણે તમે રાતના ભરાવ્યા બરોબર દિવસે કેમ ના ભરાયા? તમને કોઈ ખ્યાલ છે કોણ સડવાયેલું છે અંદર? આમાં શિક્ષક છે રણુભા સાહેબ બરોબર છે એ જોડે રહીને ભરાવાવાળા માલ છે બરોબર છે અને અમે વિડીયો બનાવ્યો હતો અને કશું કાર્યવાહી લેતા નથી કોઈ બરોબર। અમારા ભાઈ પ્રૂફ છે બધું પ્રૂફ છે મારી જોડે વિડીયો બનાવ્યા છે હાઈવે પરના નેશનલના બધા પ્રૂફ છે મારી જોડે। મારું નામ અલ્પેશ થરેચા, હું ચેખલા ગામનો રહેવાસી છું અને શનિવારની રાત્રે 10 વાગે અમારા શાળાની અંદર એક ઘટના બની હતી ચોરીના બાબતે। ગામવાળાને જાણ થતાં કોઈ સ્ટાફના વ્યક્તિઓ જે છોકરાને ભણવા માટેની બેન્ચો છે એની ચોરી કરાવેલી સાથે રહીને બરાબર 2 ગાડીઓ હતી ભરેલી અને ત્યાં ખીમણાથી જાતી ગાડી હતી તો યુ ટર્ન લઈ અને રોંગ સાઈડમાં એ લોકોએ શિહોરી સુધી રોંગ સાઈડમાં લીધી અને દીવ પાદળી જતા પોલીસને જાણ કરતા ગાડી જે અમારો જાગૃતિવાન જે ગાડીનો પીછો કરતા એમના જોડે ગાડી ઉપર માથે નાખવાની કોશિશ કરી લોકોએ બરાબર અને પોલીસને જાણ થતાં પાદળી બસ સ્ટેન્ડે જતા આ ગાડીને ધરપકડ કરી અને જે ગાડીની અંદર જે મુદ્દામાલ હતો અહીંયા ચેખલા પ્રાથમિક શાળાની અંદર જપ્ત કરવામાં આવેલો છે અને એની પાછળ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી। અધિકારીએ શું કીધું તમને? અધિકારી કોઈ અમને વ્યવસ્થિત જવાબ આપતા નથી અને જે લોકોએ આ ચોરીને કરાયેલી જે સાહેબો હતા એમને સાથે છે અને જે ગામના યુવાનો છે એમને દબાવવાની કોશિશ કરે। આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરવ પંચાલે જણાવ્યું છે કે શાળા વ્યવસ્થાપન સમિતિમાં ઠરાવ કરવામાં આવ્યો હતો અને રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાંભળો ગૌરવ પંચાલ શું કહી રહ્યા છે। એસએમસી કક્ષાએ એમને ઠરાવ કર્યો તો બાકીની રેકોર્ડ તપાસ હેઠળ છે બરાબર। એટલે એ આપણે આચાર્ય અને સ્ટાફના આપણે નિવેદનો લઈશું બરાબર એમના જે રેકોર્ડ ને બધું ચેક કરીશું। અને કોઈ રાત્રે 12 વાગે કોઈ મિલકત બહાર ગવર્મેન્ટને જઈ શકે? ના, મિલકત તો એમાં બહાર જવાની એવી વસ્તુ છે કે મંજૂરી હોય અને એ વસ્તુની નિકાલ કરવાની યોગ્ય પ્રણાલીના હુકમ હોય તો જઈ શકે એમાં તો કંઈ નહીં પણ એના રજૂઆતો અને એના હુકમો હોવા જોઈએ। અને મંજૂરીની કોપી છે આપણી પાસે? ના, હજી તો હાલ તો મંજૂરીની કોપી નથી પણ એમને એસએમસીનો ઠરાવ ને એ બધું એમને પ્રોસેસમાં છે। ક્યારે કરેલો? એટલે એ હજુ સુધી તપાસ હેઠળ છે। હજી તપાસ હેઠળ છે। હાલ ગામ લોકોએ જવાબદાર શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હવે તપાસમાં શું સામે આવે છે અને તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે। આ જ પ્રકારના અહેવાલો માટે સ્વમાન સાથે જોડાયેલા રહો। સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।